વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડીયોની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો ભણ્યા હતા. હવે આપણે ભણવાનું છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. શું ભણવાનું છે? ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે આ આપણે વારસો છે તે આપણે 3 પંક્તિ દ્વારા ભણવાનો છે. શેના દ્વારા ભણવાનો છે? 3 પંક્તિ દ્વારા ભણવાનો છે. આની અંદર બધા જ સ્થળો છે તે એકી સાથે યાદ રાખવામાં વિદ્યાર્થીઓને તકલીફ થાય છે. એટલે આપણે એક પંક્તિ જોઈશું, એ પંક્તિ દ્વારા આપણે આ વિડીયો ભણવાનો છે. તો આ પંક્તિ તમારે પાકી કરવી પડશે. આ 3 પંક્તિની અંદર ગુજરાતના સાંસ્કૃતિક વારસો આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે શીખી શકીશું. આ પંક્તિ છે તે આપણે રમતમાં પણ પાકી કરી શકીએ છીએ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યાદ રાખી શકીએ છીએ. તો તે પંક્તિ છે, પહેલું છે લગરો રંગીલો. શું લખેલું છે? લગરો રંગીલો. એક વ્યક્તિ હતો જેનું નામ શું હતું? લગરો હતો. અને તે કેવો હતો? રંગીલો હતો. બીજી પંક્તિ છે વજુએ 9 પાંચા સીવ્યા. વજુ છે તેને લગરો છે તે કેવો હતો? રંગીલો હતો. એટલે એની માટે વજુએ શું સીવ્યા? 9 પાંચા સીવ્યા. ત્રીજું વાક્ય આપણું છે મમ્મીએ પાડાને દ્વારિકા, સોમનાથ અને શામળાજીના દર્શન કરાવ્યા. હવે જો આપણે 3 પંક્તિ ઉપરથી જ આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભણવાનો છે. બરાબર? આ પ્રથમ વાક્ય છે તે પ્રથમ વાક્ય કેવું છે? તો ભાઈ મુખ્ય વાક્ય છે. બરાબર? કેવું છે? મુખ્ય છે. આની અંદર જે વારસો આવે છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તે કેવા છે? મુખ્ય છે. બરાબર? હવે આપણે અહીંયા જોઈએ કે આ કેવું છે? તો ભાઈ આ બધા જોવાલાયક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. બરાબર? જોવાલાયક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. તો આપણે હવે શરૂઆત કરીએ. તો પ્રથમ આપણને આપ્યું છે લગરાભાઈ હતા તે કેવા હતા? રંગીલા હતા. તો અહીંયા શું લખ્યું? લગરો લખ્યું છે. તો એમાં શું લખ્યું છે? પેલું છે લોથલ. તો ક્યાં આવેલું છે? તો ભાઈ ધોળકા તાલુકો. ક્યાં આવેલું છે? ધોળકા તાલુકાએ આવેલું છે. બીજું શું છે? તો અહીંયા ઘ છે એને આપણે ધ સમજવાનો છે. અને બરાબર શું આપણે લખશું? તો ધોળાવીરા કચ્છ જિલ્લો. બરાબર? શું લખશું? ધોળાવીરા કચ્છ જિલ્લો લખશું. હવે છે રો છે. રો છે
એને અહીંયા આપણે બરાબર આપણે શું લખ્યું હતું? રંગીલો લખ્યું છે. તો અહીંયા રંગ લેવાનું છે. એટલે કે રંગ એટલે કે રંગપુર. શું છે? રંગપુર. ક્યાં આવેલું છે? તો લીંબડી તાલુકો. ક્યાં આવેલું છે? લીંબડી તાલુકો. અને ર ઉપરથી આપણે શું લેવાનું છે? તો રાજકોટ. રાજકોટ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ. શું લખશું? શ્રીનાથગઢ. બરાબર. એટલે આ શું થઈ ગયું? આપણી પહેલી પંક્તિ થઈ. તો પહેલી પંક્તિની અંદર આટલા શું આવેલા છે? ગુજરાતના સાંસ્કૃતિક વારસો આવેલો છે. હવે આપણે બીજું વાક્ય લઈએ. બીજું શું લખ્યું છે? વજુએ 9 પાંચા સીવ્યા. કારણ કે લગરો હતો એ કેવી પરિસ્થિતિ હતી? ખરાબ પરિસ્થિતિ હતી એમની. અને આ ભાઈએ છે તેમને શું સીવી આપ્યા? 9 પાંચા સીવી આપ્યા. એટલે અહીંયા આપણે એ પંક્તિ દ્વારા શીખીશું. આ પંક્તિ માત્ર ને માત્ર છે તે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે તેને યાદ રાખવા માટે છે. એના ઉપરથી આપણે બધા સ્થળો છે તે લખી શકીએ છીએ. તો હવે આપણે આગળ શીખીએ. તો અહીંયા લખવાનું છે આપણે બરાબર કે વજુએ નવ પાંચા સીવિયા. શું? સીવિયા. તો અહીંયા વ છે બરાબર. તો વનું આપણે શું લખવાનું છે? તો ભાઈ વડનગર. બરાબર. તો વડનગરનું કીર્તિ તોરણ. અહીંયા શું છે? તો જુનાગઢ. જુનાગઢનો શું છે? અશોકનો શિલાલેખ. હવે જો અન્ય વસ્તુઓ જે કઈ આવતી હોય એ પણ તમે લખી શકો છો. તો અહીંયા આપણે શું લખ્યું છે? જુનાગઢનો અશોકનો શિલાલેખ. પછી શું છે? તો ભાઈ અમદાવાદ. અમદાવાદમાં કયો કયો સાંસ્કૃતિક વારસો છે? તો ભાઈ જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, ભઠ્ઠીસિંહના દેરા વગેરે. હવે અહીંયા 9 આપેલું છે તો નવસારી. શું? અહીંયા 9 આપેલું છે તો શું છે? નવસારી. નવસારીમાં શું છે? તો પારસી અગિયારી. હવે આપ્યું છે પા એટલે કે પાટણ. પાટણમાં શું છે? તો ભાઈ શસ્ત્રલિંગ તળાવ. પછી અહીંયા આપ્યું છે ચા એટલે કે ચાંપાનેર. આ શું છે? ચાંપાનેરનો દરવાજો. પછી શું આપ્યું છે? તો ભાઈ સી એટલે કે સિદ્ધપુર. સિદ્ધપુરનો રુદ્ર મહાલય. પછી આપ્યું છે વી. વી એટલે કે વિરમ ગામનું મુનસર તળાવ. હવે આપણે અહીંયા જોઈએ કે આપણે જે પ્રથમ વાક્ય આપણે લખેલું હતું બરાબર કે ભાઈ લગરો રંગીલો. તો અહીંયા શું છે કે છેલ્લે લો છે બરાબર એ આપણે સાયલન્ટ રાખેલો છે. અહીંયા આપણે યા છે એ પણ શું રાખેલું છે? સાયલન્ટ રાખેલું છે. આમાં કશું આવશે નહીં બરાબર. હવે છે આપણે ત્રીજી પંક્તિ. તો ત્રીજી પંક્તિ કઈ છે? મમ્મીએ પાડાને દ્વારિકા સોમનાથ શામળાજીના દર્શન કરાવ્યા. બરાબર. મમ્મીએ શું કર્યું? તો ભાઈ પાડાને દ્વારકા સોમનાથ શામળાજીના દર્શન કરાવ્યા.
તો એના ઉપરથી આપણે જોઈએ તો ભાઈ મ એટલે કે મહાકાળી મંદિર, મહાકાળીનું મંદિર ક્યાં આવેલું છે તો ભાઈ મહાકાળીનું મંદિર પાવાગઢ આવેલું છે. અને મ ઉપરથી બીજું આપણે મહેસાણા, મહેસાણા શું છે તો ભાઈ બહુચરાજી, બરાબર. આટલું આપણે શીખ્યા. હવે આગળ મી, અહીંયા શું છે મી એટલે કે મીરા દાતાર. શું છે મીરા દાતાર, મીરા દાતાર ઉનાવા અને પાટણ જિલ્લો. કયો જિલ્લો છે પાટણ જિલ્લો. હવે છે અહીંયા મમ્મી એ, અહીંયા એ છે ત્યાં શું કરવાનું છે અંબાજી. અંબાજી ક્યાં આવેલું છે તો ભાઈ બનાસકાંઠા, બરાબર. ક્યાં આવેલું છે બનાસકાંઠા. હવે છે પા, પા એટલે કે પાલીતાણા, બરાબર. આ ક્યાં છે તો ભાઈ જિલ્લો ભાવનગર. અને ત્યાં શું આવેલા છે તો ભાઈ જૈન તીર્થધામો આવેલા છે, બરાબર. જૈનના શું આવેલા છે તીર્થધામ આવેલા છે. અને પાલીતાણા છે તે જૈન તીર્થધામ માટે જ તે, બરાબર, વખણાયેલું છે. હવે છે ડા, અહીંયા શું છે ડાકોર, બરાબર. ડાકોર ક્યાં આવેલું છે તો કે ભાઈ ખેડા જિલ્લો, બરાબર. એટલે શું આપણા વાક્ય પ્રમાણે શું થયું મમ્મીએ પાડા ને. અહીંયા તમારે જે ને છે તે આપણે સાયલન્ટ રાખવાનો છે, આનું કશું થશે નહીં, બરાબર. મમ્મીએ પાડાને શું કર્યું તો ભાઈ દ્વારિકા. હવે જો એ 3 વાક્યો આપણે અહીંયા લખીએ છીએ. શું કરીએ છીએ એ 3 વાક્ય આપણે અહીંયા લખીએ છીએ. દ્વારિકા, બીજું શું છે સોમનાથ, અને ત્રીજું વાક્ય શું છે શામળાજી, બરાબર, ના દર્શન કરાવ્યા. અહીંયા ન્યા દર્શન કરાવ્યા છે એ પણ શું રાખવાનું છે સાયલન્ટ રાખવાનું છે. આપણે એમાંથી 3 શબ્દો જ લેવાના છે. આ પણ આપણે શું રાખવાનું છે તો ભાઈ સાયલન્ટ રાખવાનું છે. અહીંયા દ્વારિકા છે તો દ્વારિકામાં શું છે તો દ્વારિકા મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, બરાબર. શું આવેલું છે દ્વારિકા મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ. બીજું શું છે સોમનાથ, તો સોમનાથના 12 જ્યોતિર્લિંગો, બરાબર. એ 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર. અને શામળાજી, શામળાજી ક્યાં આવેલું છે બરાબર તો ભાઈ શામળાજી અરવલ્લી વગેરે તીર્થોને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગણાવી શકાય, બરાબર. તો દ્વારિકા સોમનાથ અને શામળાજી. દ્વારિકા મંદિર અને બરાબર દ્વારિકા મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ. સોમનાથ 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર. શામળાજી અરવલ્લી વગેરે
તીર્થોને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગણાવી શકાય છે. તો આપણે જોયું બરાબર કે આપણે એક જ સૂત્ર દ્વારા બરાબર આ 3 પંક્તિ દ્વારા આપણે છે તે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તે આપણે યાદ રાખી શકીએ છીએ. ચાલો હવે આગળ ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક, પ્રવાસન સ્થળો. હવે જો એમાં પ્રથમ તો આપણે અમદાવાદ, તો ભાઈ અમદાવાદની અંદર પતંગોત્સવ થાય છે અને કાંકરિયા કાર્નિવલની પણ ઉજવણી કરવામાં આવે છે. બીજું છે પોળો. પોળો ક્યાં આવેલું છે? તો ભાઈ વિજયનગર, સાબરકાંઠા જિલ્લો. પછી છે તાનારીરી મહોત્સવ. આ બધા આપણા શું છે? ગુજરાતના સાંસ્કૃતિક વારસા. બરાબર. તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો ભાઈ વડનગર ઉજવવામાં આવે છે. હવે જો આમાં તાના અને રીરી છે તે બંને શું હતી? બહેનો હતી. બરાબર. અને એની યાદની અંદર આપણે મહોત્સવ ઉજવાય છે. ક્યાં છે? તો વડનગર. પછી છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. બરાબર. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં છે? તો ભાઈ મોઢેરા. પછી રણોત્સવ કચ્છ. બરાબર. વગેરેનો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. બરાબર. વગેરે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં શું છે? સમાવેશ થાય છે. તેમજ અહીંયા આપણે એ પણ નોંધી શકીએ કે ભાઈ જૈન, અહીંયા શું છે કે ભાઈ જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોમાં, બરાબર, જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોમાં ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, ઝઘડિયા, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. તો આવી રીતે આપણે છે તે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લખી શકીએ છીએ. અને ઝડપથી છે, બરાબર, ઝડપથી છે બધા જ શબ્દો યાદ રાખવા માટે આ 3 પંક્તિ, બરાબર, આ 3 પંક્તિ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. આ પ્રથમ પંક્તિ છે, બરાબર, તેની અંદર શું છે કે આ બધા સ્થળો છે તે વગેરે મુખ્ય છે. બરાબર. બીજા બધા જે સ્થળો છે શું છે કે જોવાલાયક અને ઐતિહાસિક સ્થળો છે. તો આમ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તે આપણે ઝડપથી આવી રીતે યાદ રાખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે નવા વિડીયો સાથે અને નવી ટ્રીક સાથે મળીશું. 3700 BCE, Lothal, one of the world's earliest docks, the advanced ancient acropolis. Certainly, a gem of Indus Valley civilization, attracted the ancient cities of Harappa and Mohenjo-daro. Due to its cherished people and culture, the city of art, architecture, masterpiece, craftsmanship, stones and gems, and above all, wonderful engineering techniques. These walls share the stories of Lothal's brilliance and the beginnings of supreme civilization, inspired other ancient cities of the world. This site has been nominated as a UNESCO World Heritage Site.
you can see the artifacts recovered from the excavation in the Archaeological Museum of Lothal, 65 kilometers off Ahmedabad city. Lothal, rising, the ancient Acropolis. Come back to life. Come to Gujarat. કુદરતના અકળ ચક્રમાં વર્ષો પહેલા પોતાનું અસ્તિત્વ ખોઈ ચૂકેલ મહાકાય પ્રાણી એટલે ડાયનોસોર, પરંતુ આજે પણ તેમની વાતો અને અવશેષો ઉત્ક્રાંતિવાદની સાક્ષી પૂરે છે અને કુદરતના વિજ્ઞાનને સમજવામાં મદદરૂપ થાય છે. અને એટલે જ આ મહાકાય પ્રાણી ડાયનોસોરનું અસ્તિત્વ એક વિરાસત બની આવનાર પેઢીઓમાં સચવાય તે હેતુથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના બાલાસિનોર તાલુકાના રૈયોલી મુકામે ભારતનું પ્રથમ નંબરનું ડાયનોસોર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું, જેનું લોકાર્પણ ગત વર્ષે જૂન 2019માં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું. હાલના હયાત મ્યુઝિયમને સંલગ્ન અને ડાયનોસોરની વધુ માહિતી અન્વયે ₹18 કરોડના ખર્ચે બનનાર મ્યુઝિયમ ફેઝ 2નું એક ખાતમુહૂર્ત આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થઈ રહ્યું છે. માનનીય મંત્રી શ્રી જવાહર ચાવડા પ્રવાસન મત્સ્યોદ્યોગ તેમજ માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વાસનભાઈ આહિર પ્રવાસનની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમમાં ડાયનોસોરની ઉત્પત્તિથી લઈને એમના પતન સુધીની સફર પ્રતિકૃતિ રૂપે કંડારાયેલ છે. સાથે અહીંયા 5D એનિમેશન ફિલ્મ દ્વારા ડાયનોસોરના જીવનની ઓડિયો વિઝ્યુઅલ ઝાંખી ઉપલબ્ધ હશે. સાથે ફોસિલ ડિસ્કવરી અને સ્ટોરેજ તમને પુરાતન સંસ્કૃતિની સમજ આપશે. સાથે જોવા મળશે ડાયનોસોરનું રિક્રિએશન. બાલાસિનોરનું ડાયનોસોર મ્યુઝિયમ આવનાર ભવિષ્યમાં દેશ વિદેશના પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. Balaram Palace, 167 kilometers from Ahmedabad and 14 kilometers from Palanpur station, is a gracious work of neoclassical architecture. This palace, once the hunting retreat of Lohani Nawab of Palanpur, is now a classical heritage resort. Come, feel the royalness. Balaram Palace, the classical heritage resort. Come back to life. Come to Gujarat. The dignity, the royalty, the prestige of the kingdom. Huzur Palace, a masterpiece architecture, counted as the most sought after tourist spots in Porbandar, located along the coast of the Arabian Sea. The great work was an endeavor by Natwar Shah, a princely ruler of the place. Situated on the Marine Drive's end, the palace directly faces the sea's surface, and hence the enchantments of the sea's beauty can be viewed perfectly while standing on the palace's sprawling area. The picturesque view of the approaching sea, the scenic beauty, and the alluring architecture give a breathtaking environment to the visitors at Huzur Palace. Visit this palace to treasure Indian heritage with warmth and affection. Come back to life. Come to Gujarat. An untold story entices one as much as the secrets about to unveil. One such silent treasure of India lies in the heart
of Junagadh, Mahabhat Maqbara Palace. The 19th century mausoleum, the beauty of which spells the charm on sightseers. The allure of this heritage belonged to Wazir Bahaduddin Bhai. The first stone laid on 1878 by the 6th Nawab Mahabad Khan, which took almost a decade worth of workmanship, offering interesting glimpses of Gothic, European, Indo-Islamic architecture, transiting beings to the ethereal space that have elaborate carvings on the facades, fine arches, French-style windows, silver doorways and columns, adding to the exquisiteness of the tomb. Glorifying the formation are the 4 minarets, with encircling stairs, spiraling either clock or anti-clockwise, intriguing the hiker to experience intricate craftsmanship, while onion-shaped domes sum up to this splendor the story of a thought framed into unimaginable structure. Unveil this historical magnificence. Mahabhat Maqbara Palace, 600 meters from Junagadh railway station. Come back to life. Come to Gujarat. Padam Dungri Ecotourism Site. यह प्राकृतिक पर्यटक स्थल, जिसको पदम डोंगरी इको टूरिज्म के नाम से जाना जाता है, व्यारा से सिर्फ 30 किलोमीटर दूर सह्याद्री पर्वतमाला के बीच अंबिका नदी के पास स्थित है। घने बहुसंरक्षित जंगल, मन को मोहने वाली लहराती नदी, शहरी जिंदगी की भागदौड़ से दूर प्राकृतिक जीवन का अनुभव करने के लिए एक आदर्श स्थान है पदम डूंगरी। आइए और महसूस कीजिए इस प्राकृतिक परिवेश को। कम बैक टू लाइफ, कम टू गुजरात। कीर्ति मंदिर, जिसे टेंपल ऑफ फेम के नाम से भी जाना जाता है, इस मंदिर का निर्माण गायकवाड़ वंश के महाराजा सयाजी गायकवाड़ तृतीय द्वारा अपने पूर्वजों की महिमापूर्ण स्मृति के लिए किया गया था। इस मंदिर में आज भी शाही परिवार के पूर्वजों की मूर्तियां और तस्वीरें सुरक्षित हैं। यह मंदिर भगवान शिव को समर्पित है, जहां शाही परिवार का अंतिम संस्कार किया जाता है। आज यह मंदिर वडोदरा का एक प्रमुख पर्यटक केंद्र है, जहां पूरी दुनिया से पर्यटक इसे देखने आते हैं। कीर्ति मंदिर, कम बैक टू लाइफ, कम टू गुजरात। राजकोट से करीब 90 किलोमीटर दूर जामनगर में स्थित प्राचीन और आधुनिक वास्तुकला का एक अनूठा संगम है लखोटा झील। प्राकृतिक परिवेश की वजह से लखोटा झील आज गुजरात के प्रमुख पर्यटक केंद्रों में से एक है। शहर के बीचों बीच बनी ये खूबसूरत शानदार झील पूरे जामनगर की शान है। इस झील के बीचों बीच एक बहुत ही खूबसूरत महल है, जो कभी नवानगर के महाराजा का निवास हुआ करता था। इस
तेज रफ्तार जिंदगी में लखोटा झील का भ्रमण एक सुखद एहसास है। आइए और महसूस कीजिए इस प्राकृतिक परिवेश को। लखोटा झील, कम बैक टू लाइफ, कम टू गुजरात। न्याय मंदिर। इस भव्य और ऐतिहासिक इमारत का निर्माण महाराजा सयाजीराव गायकवाड़ तृतीय द्वारा सन 1896 में किया गया था। 7 लाख की लागत से बनी 4 एकड़ में फैली इस इमारत का उद्घाटन वायसरॉय लॉर्ड एल्गिन द्वारा किया गया था। आज इसी इमारत में वडोदरा शहर की जिला अदालत है, जिसे न्याय मंदिर और टेंपल ऑफ जस्टिस के नाम से भी जाना जाता है। इसी इमारत की बालकनी से वडोदरा के आखिरी शासक महाराजा प्रताप सिंह गायकवाड़ जी ने अपना अंतिम भाषण दिया था। यह वडोदरा के शाही इतिहास की एक यादगार इमारत है। न्याय मंदिर। कम बैक टू लाइफ, कम टू गुजरात। Vilas Palace was built in 1914 by Maharaja Sayajirao Gaikwad for his eldest son, Fateh Singh Rao. The majesty of Pratap Vilas architecture is highlighted by its columns and arches. अंबिका निवास पैलेस। मूली रियासत का ये शाही महल काठियावाड़ी परमार कबीले से संबंधित है। जो विक्रमादित्य और राजा भोज के वंशज होने के लिए प्रसिद्ध हैं। 1930 के दशक में बना कि शानदार शाही महल आज एक विरासत होटल है। इतिहास और शाही उत्सव का अनूठा संगम अंबिका निवास पैलेस आप सबको इस शाही विरासत होटल में आमंत्रित करता है। अंबिका निवास पैलेस। Come back to life. Come to Gujarat. A palace stands for grandeur of rich history, narrating anecdotes of valor and art legacy. To witness this wonder of heritage confluence, come to Wakaner Palace at Morbi, or call it Ranjit Vilas Palace, where you ought to view the horizons of the town from its watchtower. Delve into the art vision of King Amar Singh. Reflect upon the marriage of European, Mughal and Indian architecture. Revere the artifacts from Burma and Belgium. Feel welcomed with Italian-style fountains and Victorian-style windows. Here oil paintings seem to have frozen the time to make you explore and experience the art of true living. Wakaner Palace,
48 kilometers from Rajkot. Come back to life. Come to Gujarat. रिवरसाइड पैलेस सन 1880 में बना ये शाही पैलेस गोंडल के राजकुमार के लिए बनाया गया था। गोंडल नदी के समीप बना ये भव्य पैलेस औपनिवेशिक शैली की एक शानदार मिसाल है। इस शानदार पैलेस में आज भी शाही संग्रह की बहुमूल्य यादगार वस्तुएं मौजूद हैं। आज ये शाही इमारत एक विरासत होटल है जिसमें रहकर देश विदेश के पर्यटक गोंडल रियासत के शाही इतिहास को महसूस करते हैं। रिवरसाइड पैलेस। कम बैक टू लाइफ। कम टू गुजरात। नीलमबाग पैलेस। नीलमबाग पैलेस का निर्माण सन 1859 में विख्यात जर्मन आर्किटेक्ट मिस्टर सिम्स ने महाराजा सर तख्त सिंह जी के शाही निवास के लिए किया था। इस शानदार शाही पैलेस को वर्ष 1984 में महाराजा वीरभद्र सिंह जी ने होटल नीलमबाग पैलेस के रूप में बदल दिया। शानदार शाही आकर्षण और सुख सुविधाओं से युक्त नीलमबाग पैलेस आज देश विदेश के पर्यटकों को आकर्षित कर रहा है। नीलमबाग पैलेस। Come back to life. Come to Gujarat. Blackbuck National Park. यह देश का एकमात्र राष्ट्रीय पार्क है जो ब्लैक बक के संरक्षण के लिए बनाया गया है। ब्लैक बक को पौराणिक कथाओं में चंद्र और वायु देवता का वाहन भी बताया गया है। ये 80 किलोमीटर प्रति घंटा से भी ज्यादा गति से दौड़ सकता है। ब्लैकबक नेशनल पार्क की यात्रा का सबसे अच्छा समय है दिसंबर से मार्च। ब्लैकबक नेशनल पार्क। कम बैक टू लाइफ। कम टू गुजरात। तलाजा की गुफाएं, जिन्हें भगवान बुद्ध की गुफाओं के नाम से भी जाना जाता है। ये गुफाएं भावनगर जिले से 50 किलोमीटर दूर तलाजा में हैं। यहां करीब 30 के लगभग गुफाएं हैं, जिनमें इभाल मंडपा नाम की बुद्ध धर्म की गुफा काफी प्रख्यात है। इतिहासकारों के अनुसार ये गुफाएं अलग अलग काल की हैं। कुछ गुफाएं लगभग 200 ईसा पूर्व की हैं और कुछ 200 से 300 ईसा पश्चात की। भगवान बुद्ध की इन गुफाओं को देखने बुद्धिस्ट पर्यटकों के अलावा देश विदेश के दूसरे पर्यटक भी यहां आते हैं।
19वीं सदी के उत्तरार्ध में बना ये आलिशान हेरिटेज पैलेस गोंडल रियासत के शाही मेहमानों के लिए खास तौर से बनाया गया था। ये आलिशान पैलेस 1930 और 40 के दशक की कला, प्राचीन वस्तुओं और हस्तशिल्प का अनूठा संगम है। 7 शाही कमरों वाला ये पैलेस आज एक हेरिटेज होटल है जो देश विदेश से आने वाले पर्यटकों का एक प्रमुख केंद्र है और गोंडल रियासत के स्वर्णिम अतीत की शान है। ऑर्चर्ड पैलेस।